જય હિન્દ, જય ભારત મિત્રો. હું છું કિશન મીઠાપરા. આપની ચેનલ મારો સમય મારું પુસ્તકમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. હવે નવી ભરતી એક બાજુ જાહેર થઈ છે અને એક બાજુ કોન્સ્ટેબલના ફાઇનલ મેરિટ આવી ગયું છે. એટલે કોન્સ્ટેબલવાળા વિદ્યાર્થી મિત્રો તો ખુશખુશાલ છે, ખુશીનો માહોલ છે ઘરમાં. અને હવે દુઃખી હોય તો આપણે પીએસઆઈ 572 પીએસઆઈ કેટલા 572 પીએસઆઈ દુઃખી છે અત્યારે. પણ હવે એમને દુઃખી થવાની જરૂર નથી. કેમ કે હવે એમના પણ ઢોલ નગારા અને શરણાઈઓ વાગી રહી છે કે ટૂંક સમયમાં એમનું પણ રિઝલ્ટ જાહેર થવાનું છે. બરોબર, 200 માર્કની પ્રિલિમ હતી, 100 માર્કનું મેન્સ હતી. પ્રિલિમ મેન્સ બરોબર. હવે આમાંથી આ એવું પેપર હતું 200 માર્કનું કે જેના અમુક વિદ્યાર્થીઓના 180 હશે, 170 હશે, 160. બધા વિદ્યાર્થીઓ મોટા ભાગના આટલામાં રમતા હશે, મહેનતુ વિદ્યાર્થીઓ. બરોબર, આની પ્લસ પણ હોય છે. કેવું પ્લસ? આ બધા તો છે જ. તો મેરિટ કેટલાય અટકી શકે? અંદાજિત મેરિટ આપણે કાઢવાનું છે કે 572 જગ્યા છે, જગ્યા ઓછી છે, સામે 60,000 વિદ્યાર્થીઓએ એક્ઝામ આપી છે. બરોબર, તો હવે નીકળે તો મેન્સમાં નીકળે તો નીકળે શા મેન્સમાં નીકળે, કારણ કે એમાં 40% ક્રાઇટેરિયા હતો એટલે. બરોબર, પણ આમાં પણ તમારે લાવવાના જ છે, આમાં તો લાવી જ શકવાના હતા, બધા લાવ્યા છે. તો સમજો કે 170 થી 180 ની વચમાં અટકે. આ વસ્તુ શક્ય છે, કારણ તમે કોન્સ્ટેબલનું મેરિટ જોયું. બરોબર, 120 પ્લસ હતું ઓબીસી વાળા, 130 પ્લસ હતું જનરલ વાળાનું. બરોબર, 90 પ્લસ હતું, 100 પ્લસ સોરી ઈડબ્લ્યુએસ. ખાલી નીચે હોય તો કોણ? એસસી એસટી વાળા કદાચ 94, 90, 95 ની આજુબાજુ એ લોકોને લીધા છે. બરોબર, અને માજી સૈનિકો થોડાક હતા. એટલે તો 572 જગ્યામાંથી 170 થી 180 પ્રિલિમમાં જેને આવ્યા હોય એમને સમજવું કે એમનો ચાન્સ આવી શકે છે. બરોબર, અને આમાં 55 થી 70 ની વચ્ચે 70 તો ના આવે જો કે, પણ સારા જે જીપીએસસી ના વિદ્યાર્થીઓ છે, યુપીએસસી ના વિદ્યાર્થીઓ પણ એમાં એક્ઝામ આપી છે. એટલે જીપીએસસી વાળા વિદ્યાર્થીઓ 55 થી 60, 70, 75 સુધી લાવી શકે છે. એટલા માટે મેં આ 70 લખ્યા. બરોબર, 55 થી 70, જેના 70, 65, 70 આવી જાય આમાં લેખિતમાં, એ વિદ્યાર્થીનો ચાન્સ કરો. અને 170 થી 180 ની વચ્ચે મેન્સમાં હોવો જોઈએ. તો આટલું અંદાજિત હશે ને. આ કેવું હું અંદાજિત મેરિટ કહું છું, અંદાજિત મેરિટ. કોઈએ સાચું માની લેવાનું જરૂર નથી. આ તો તમને એક અંદાજ બતાવું. ઘણા વિદ્યાર્થીઓ કહેતા હતા આ કરો, આ કરો, તે કરો, એટલા માટે આ બનાવું છું. બરોબર, કેટલા પ્રિલિમમાં 180 સુધી અને મેન્સમાં 70 સુધી. જે આ વધારે માર્ક્સ લાયા છે એ વિદ્યાર્થીઓનું મેળ પાકો છે, કારણ કે જગ્યા ઓછી છે અને વિદ્યાર્થીઓ પરીક્ષા વધારે આપે છે. 60,000 મલ્ટીપ્લાય કરો તો કેટલા કોમ્બિનેશન કરવાનું થાય, કેટલા વિદ્યાર્થીઓનું કરવાનું થાય એ વિચારો. એટલે એવું ના વિચારતા કે મારા 120, 130, 40 પ્રિલિમમાં થાય છે અને પેલામાં 60, 70 આવે તો હું બની જઈશ, એવું નહીં વિચારો. બરોબર, ટોટલ મેરિટ તમે અટકાવવા જાઓ 300 માંથી તો 250 ની આજુબાજુ રહેશે. કેટલું? 250. બરોબર, અથવા 240. આટલામાં મેરિટ અટકી શકે છે. કે છે આટલું બધું હાય? તો કે હા હાય, કારણ કે જગ્યા ઓછી છે અને પીએસઆઈ ની તૈયારી કરનારાઓને જ નથી આપી. 60,000 માં 5-10,000 એવા છોકરા છે જીપીએસસી ની તૈયારી કરતા હશે, ક્લાસ લેવલ 2. બરાબર, અમુક કોઈક યુપીએસસી ની તૈયારી કરતા હશે, યુપીએસસી વાળા પણ હોય કોઈક 100-200 છોકરા કે 1000 છોકરા. બરાબર, બાકી નરા કોન્સ્ટેબલ કે નરા પીએસઆઈ એક્ઝામ નથી આપ્યા. એટલે જીપીએસસી, યુપીએસસી બધા અંદર હશે. બરાબર, પ્લસ માજી સૈનિકો છે, એટલે માજી સૈનિકોની જગ્યા પણ છે આમાં. એટલે એવું નહીં વિચારી લેવાનું કે આટલું બધું 250 ની આજુબાજુ મેરિટ અટકશે. હા, અટકી શકે છે. 240 થી 250 ની વચમાં એટલા ગાળમાં રહેશે. બાકી તમે 210, 220 કહેતા હોય તો કદાચ ના મેળ પડે. એ કોનો મેળ પડે? કદાચ 200 ની આજુબાજુ કે જે માજી સૈનિકો છે એમના માટે. એસસી એસટી કેટેગરી વાળા કદાચ આવી શકે 210, 220 ની આજુબાજુ. બરોબર, બાકી ઓબીસી વાળા, જનરલ વાળા ને ભૂલી જવાનું. બરોબર, ઓબીસી જનરલ વાળા સમજી લેવાનું 250, 240 થતા હોય તો આશા રાખવાની. તમારે મેરિટ આવે, માર્ક્સ જાહેર થાય એટલે આટલા થતા હોય તો આશા સંપૂર્ણ રાખવાની. બાકી 200 ની નીચે લેવલ ગયું એમને આશા કોઈ નહીં રાખવાની.
210 20 હોય તો પણ નહીં રાખવાનું, કારણ કે જગ્યા ઓછી છે, સમજે, અને કોમ્પિટિશન વધારે છે મતલબ. એટલે ખાસ ધ્યાન રાખજો, આટલું જ મેરિટ આટલા બાજુમાં જ રહેવું જોઈએ. આ તો અંદાજિત હું તો કહું છું કે 60-70 આમાં લાવ્યા હોય લેખિતમાં તો એ લોકોનું ફાઇનલ ચાન્સ, કારણ કે પાસ તો થઈ ગયા, 40% ક્રાઇટેરિયા એમને પાર કર્યું, પ્લસ કે આમાં સારા પ્રિલિમમાં સારા એવા માર્ક્સ લાવ્યા, 180 170 75 થતા હોય, બરાબર. 170 75 વાળા ઘણા વિદ્યાર્થીઓ છે, કારણ કે પેપર એવું હતું એટલા માટે, બરાબર. અને એવા આમાં ઘણા વિદ્યાર્થીઓને પાછા લેખિતમાં ના આવ્યા, એવું બની શકે છે. પણ 572 વિદ્યાર્થીઓ તો મળી જ જાય એવું વિચારી લેવા, બરાબર. તો આ તો આપણું અંદાજિત મેરિટ કે 2800 થી 240 ની વચ્ચે ટોટલ, પ્રિલિમ અને મેન્સનું થઈને 250 થી 240 ની વચ્ચે, અથવા આની પર કદાચ જાય 2-5 માર્ક, એવું નહીં વિચારો 250 ની પર જાય 2-5 માર્ક. આ તો એક્ઝામ છે ભાઈ, બરાબર. કારણ કે તૈયારી કરનારા વિદ્યાર્થીઓ ખૂબ વધી ગયા, એમની તૈયારી લગભગ 2-4 વર્ષથી તૈયારી કરતા હોય છે, બરાબર. એટલે ખોટું વેરમાં નહીં રહેવાનું મારા 200 થાય છે, 210 થશે, 210 ટોટલ આવ્યા, સમજો માર્ક્સ તમારા જાહેર થઈ ગયા. પ્રિલિમમાં 160 70 થયા, પહેલામાં 40 50 જેવા થયા, એટલે સમજી લેવાનું 220 210 થાય તો પણ કદાચ આશા ઓછી રાખવાની, બહુ આશા રાખવાની નહીં, બરાબર. અંદાજિત મેરિટ હતું, કોઈ સાચું માનવું નહીં, આ તો ખાલી તમને એક અંદાજ જડે કે આટલા સુધી કદાચ અટકી શકે છે, બસ આની આજુબાજુમાં જ રહે, બાકી આનાથી બહુ આખું ના થાય, એ 280 એટલે સુધી ના થાય, બરાબર. 250 240 235 230 એટલે સુધી જાય, ઓછામાં ઓછું જાય તો 230 સુધી જનરલ અને ઓબીસી વાળા માટે, બરાબર. માજી સૈનિક અને SC ST માટે નથી કહેતો, એમને કદાચ 210 200 ની આજુબાજુમાં કદાચ અટકી શકે છે એમનું પણ, કારણ કે 200 ની અપત રહેશે. મોટા ભાગના વિદ્યાર્થીઓ ચાલીને એટલું વિચારીને ચાલજો 200 ની ઉપર રહેશે, બરાબર. તો આ તો આપણો અંદાજિત PSA નું મેરિટ. મળીશું હવે આવતા નવા વિડીયોમાં, ત્યાં સુધી જય હિન્દ.